પાંચના પંચમાં વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતાના દાવાઓની પોલ ખુલ્લી પડી છે। શાળામાં આવજા માટેના રસ્તા તેમજ શાળાના કમ્પાઉન્ડમાં ગટરનું ગંદુ પાણી ઘૂસી જતા દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ ગઈ છે। આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ભણવા મજબૂર થવું પડી રહ્યું છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની ગયું છે। સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હવે શાળાના બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતું હોય તેવો આક્ષેપ વાલીઓ અને ગ્રામજનો કરી રહ્યા છે। ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને તાત્કાલિક સફાઈ તથા જવાબદાર સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। કેવાનું તમારે આ પાણી કઈથી આવ્યું? હા, બોલશો તો તમારે કોમ બોલશે ને? હે, આ સામે દેખાવે ખબર? આ પાણી દેખાતું ને તમે? પાણી તો દેખાય જ છે। હવે અહીંયા આગળ બધું ગટરનું આવે છે, કઈ બાજુથી ગટરનું આવે છે ખ્યાલ નથી, બરાબર? કારણ કે અહીંયા આગળ તમે કંઈક એવું કરો કે જેથી કરીને ગટરનું પાણી અહીંયા આગળ સ્કૂલમાં ના આવે। આ જે પાણી અંદર આવે છે એનાથી બાળકોના શારીરિક શું કે એ લોકોને નુકસાન થાય। તમે અરજી કરી કોઈ કીધું? હવે તો મને ખ્યાલ નથી, કદાચ સાહેબે વાત કરી હશે। તમે પંચાયતમાં અરજી કરી? મને નથી ખબર એ બધી।